સુરત શહેરમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલી એક મોટી કાર્યવાહી વિશે સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ખટોદરા પોલીસે એક આરોપીને નશાયુક્ત માદક પદાર્થ મેફેડ્રોનના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. ગતરોજ ખટોદરા પોલીસની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે ઉધના મગદલા રોડ પર નવજીવન સર્કલથી સોશિયલ સર્કલ તરફ જતા સર્વિસ રોડ પર એક વ્યક્તિ સફેદ કલરની મર્ગબેન મોપેડ પર મેફેડ્રોન ડ્રગ્સ વેચવા આવવાનો છે. બાતમીના આધારે ખટોદરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી કે નીનામાના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને સરકારી પંચોને સાથે રાખીને નિર્ધારિત સ્થળે છાપો માર્યો હતો. આ દરમિયાન પોલીસે જાંબલી કલરનું શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલા એક શંકાસ્પદ વ્યક્તિને તેની મોપેડ સાથે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીની તલાશી લેતા પોલીસને તેની પાસેથી 97.150 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે 9,71,500 રૂપિયા થાય છે. એટલું જ નહીં, પોલીસે આરોપી પાસેથી રિયલમી કંપનીનો મોબાઈલ ફોન, રોકડ રકમ અને ડ્રગ્સના પેકિંગ માટે વપરાતી નાની નાની પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત કરી છે. સ્થળ પર એફએસએલ અધિકારીને બોલાવવામાં આવ્યા હતા અને તેમણે નાર્કો ટેસ્ટિંગ કિટ દ્વારા મેફેડ્રોનની પુષ્ટિ કરી હતી. પોલીસે આરોપીની મોપેડ પણ કબજે કરી છે. આમ કુલ મળીને પોલીસે 10,01,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને વેચવામાં આવનાર હતો તે અંગે વધુ તપાસ ચલાવી રહી છે. સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ માનનીય સીપી સરના નિર્દેશ મુજબ આપણા ખટોદરા પોલીસ સ્ટેશનના 2 પોલીસવાળા ચેતનભાઈ અને બહાદુરસિંહ એ બંને પેટ્રોલિંગમાં હતા અને બંને માનનીય સીપી સરના નિર્દેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં બનાવેલી એનડીપીએસની ટીમના પાર્ટ છે. અને એને બાતમી મળી કે નવજીવન સર્કલથી સોશિયલ સર્કલ તરફ આવતા સર્વિસ રોડ ઉપર એક બર્ગમેન મોપેડ है, एक ઉપર એક માણસ છે, એના પાસે એમડી અને વેચાણ કરે છે ને એમડી બાઇકમાં થઈ શકે. આ બાતમી ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડને રોકાઈને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ આને બાઇકની ડિગ્ગીમાંથી મળ્યો. એના પછી તરત જ સિનિયર અધિકારીઓને જાણ કરવામાં આવી, એફએસએલને અને સરકારી પંચોને ત્યાં જાણ કરવામાં આવી. સરકારી પંચોની હાજરીમાં એફએસએલ ચેક કરતા જો નશીલો પદાર્થ છે સફેદ કલરનો એમડી પ્રતિસ્થાપિત થયો અને જો આરોપી છે એને અટક કરવામાં આવ્યો છે. આરોપીનું નામ જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ છે. वो ફર્નિચરનું મજૂરી કામ કરે છે અને વરિયાળી બજારનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં જલાલુદ્દીન શેખ જણાવ્યો છે કે કોઈ શોએબ કરીને માણસ છે બાકીનાનો એના પાસેથી પરચેઝ કર્યો છે. જલાલુદ્દીન શેખ ઉપર એક જૂનો ગુના પણ એમડીનો છે. લાલગેટ પોલીસ સ્ટેશનમાં 11 ગ્રામનો દર્જ થયેલો હતો, જેમાં 6 માસ સુધી રાજકોટ જેલમાં હતો. એના પછી બેલ મળ્યા પછી 3 માસ સુધી ફક્ત ફર્નિચરનું કામ કર્યો અને 3 માસ પછી ફરીથી ડ્રગ્સનું કામ શરૂ કરી દીધું. અને એના મોબાઈલની ચકાસણી કરતાં મોબાઈલનો ડાટા દરેક દિવસો ડિલીટ કરી નાખે છે, વોટ્સઅપનો ડાટા પણ અને મોબાઈલનો ડાટા પણ. તો મોબાઈલને એફએસએલને મોકલવામાં આવશે અને જે જો પણ ડિટેલ મળશે એના ઉપર પર ફર્ધર કાર્યવાહી કરવામાં આવશે. એના વિરુદ્ધમાં એક લાલગેટ પોલીસ સ્ટેશનમાં જુગારનો પણ ગુના છે, 2 ગુના જૂના છે અને એક ત્રીજો ગુના છે. અને ફર્ધર જો ઇન્વેસ્ટિગેશન છે એ ચાલુ છે. ટોટલ જો મુદ્દામાલ મળ્યો છે એ 97.150 ગ્રામ છે, જેની જો કિંમત છે 9,72,500 રૂપિયાની છે. અને મોપેડ અને બધું મળીને 10,01,300 રૂપિયાનો ટોટલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ક્યાંથી લઈને આવ્યો, જે વેચાણ કરતો હતો તો ક્યાં વેચાણ કરતો હતો, બીજા કોઈ માણસ પણ ઇન્વોલ્વ છે, એની તપાસ ચાલુ છે.